ચીફ જસ્ટિસ સામે સોશિયલ મીડિયામાં કરાયેલી ટિપ્પણીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની તાત્કાલિક બેઠક મળી। આ બેઠકમાં મુકેશ ગુજરાતી નામના નેતા દ્વારા ન્યાયતંત્ર સામે કરવામાં આવેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યું। બાર એસોસિએશન હવે સુઓ મોટો અરજીમાં જોડાવા માટે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરવાની તૈયારીમાં છે। આ સાથે જ રાજકીય પક્ષના પ્રદેશ અને રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખી જવાબદાર નેતા સામે પગલાં લેવાની માંગ કરવામાં આવશે। આ ન્યાયતંત્રને સીધી ધમકી હતી। કોઈ એક ચીફ જસ્ટિસને એમ કેવું તમારામાં તાકાત હોય તો ચૂંટણી લડીને બતાવો। ભાઈ તારામાં તાકાત હોય તો એક મેજિસ્ટ્રેટ થઈને બતાય ને, તું હાઈકોર્ટનો પટાવાળો થઈને બતાય ને। માટે અમે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને અપીલ કરી છે કે પાર્ટીની શાખ તમારે બચાવવી હોય તો આવા તત્વોને તાત્કાલિક પાર્ટીમાંથી દૂર કરો।